ચક્કરમાં તો અકસ્માત બસના મુસાફરોએ જણાવ્યું. બસનો ડ્રાઈવર ત્રિશુલિયા ઘાટી પર બસ લઈ પહોંચ્યો ત્યારે મોબાઈલમાં ઉતારતો હતો વિડીયો. બસના મુસાફરોએ જણાવ્યું કે અમે ના પાડી હતી વિડીયો ન બનાવો, તેમ છતાં બનાવતો હતો ડ્રાઈવર. વિડીયોના ચક્કરમાં ડ્રાઈવરે ઘાટી પર 4 બમ કુદાવ્યા હતા અને ત્યારબાદ બસ પલટી. ડ્રાઈવર ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. જિલ્લા પોલીસ વડા અને બનાસકાંઠા કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા. કઠલાલના ભક્તો પોતાના ઘરે જતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા. 52 મુસાફરો સવાર હતા, જેમાં 4ના થયા મોત. અંબાજી મંદિરથી થોડે આગળ ત્રિશુલિયા ઘાટ પાસેની જે જગ્યા છે, આ જગ્યા ખૂબ જ તીવ્ર વળાંકવાળી અને ઢોળાવવાળી હોય. એક સવારે એક બસનો એક્સિડન્ટ થયો છે કે જેની અંદર પોલીસને જાણ થતાં તમામ જ એડમિનિસ્ટ્રેટર અને ત્યારબાદ જે છે જિલ્લા વહીવટતંત્ર અને ત્યારબાદ પોલીસની તમામ લોકો જે છે અહીંયા જગ્યા ઉપર આવી ગયા હતા. જેટલા બી લોકો હતા તમામ લોકોને પાલનપુર સિવિલ અને દાદા સીએસસી ખાતે સેટ કરવામાં આવેલા છે. જે લોકોની ડેથ થયેલી છે 4 લોકોની, તેને બી ત્યાં હોસ્પિટલ કરવામાં આવેલા છે. એ સિવાય જેટલી બી લોકોને મદદની તાત્કાલિક જરૂર હતી એ તમામ જગ્યા ઉપર પોલીસ અને વહીવટતંત્ર તાત્કાલિક પહોંચી ગયું હતું અને તે લોકોને તમામ પ્રકારની હેલ્પ છે પૂરી પાડવામાં આવેલી છે. અકસ્માત નહીં, વળાંકમાં બને ગયો હતો. અમે એવો રીલ બનાવતો હતો, અમે ના પાડી રીલ બનાવતો હતો. અમે ના પાડી તેને 4 બમ પોતાને તળી લખી તમે ના પાડી. પછી અકસ્માત ડ્રાઈવરની હા, પણ ડ્રાઈવરે હતો જ નહીં. ડ્રાઈવર જતો સવારે અંદાજિત 8:30 વાગે કઠવાડાના લોકો અંબાજી દર્શન કરી અને ત્રિશુલિયા ઘાટ પરત ફરતા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં અંદાજિત 54 થી 56 લોકો સવાર હતા, જેમાં 32 જેટલા પુરુષો, 12 મહિલાઓ અને એ ઉપરાંતના બાળકો હતા. હાલમાં 4 જેટલા દુઃખદ મૃત્યુ થયા છે. અંદાજિત 25 જેટલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે, જેમાં 2 જણાની હાલત ગંભીર છે અને બાકીના જે નાની મોટી ઈજા થઈ છે એમને સીએચસી દાતા ખાતે એમની સારવાર ચાલી રહી છે. મુસાફરો એવું જણાવ્યું કે રીલ્સ બનાવતા હતા. હાલમાં પોલીસ દ્વારા એની તપાસ ચાલી રહી છે. તે બાદ જ આ અંગે ઉપર નિષ્કર્ષ પર અવાશે. રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાતા.